ઝુલતા પુલ દુર્ઘટનાને ત્રીજું વર્ષ છે ત્યારે આ કેસમાં પીડિત પરિવારો દ્વારા વધુ તપાસની માંગણી કરતી અરજી મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો હુકમ કર્યો છે। ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે પીડિત પરિવારોની અરજી પર આગામી સુનાવણીની તારીખ એટલે કે 27/11 સુધી કેસમાં ચાર્જ ફ્રેમ કરવામાં આવશે નહીં। આ આદેશ પીડિત પરિવારો દ્વારા કરવામાં આવેલી વધુ તપાસની માંગણીના અનુસંધાનમાં આપવામાં આવ્યો છે। આ દુર્ઘટનામાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા ત્યારે ત્રીજા વર્ષે પીડિત પરિવારોને ન્યાય મળે તે હેતુથી વધુ તપાસની અરજી પર હાઈકોર્ટનો હુકમ ઘણો મહત્વપૂર્ણ ગણાય છે। આગામી સુનાવણી પર સૌની નજર રહેશે। આજે ઝુલતા પુલના જે ઘટના બની એ સ્થળે જ આપણે એકત્રિત થયા છીએ। આજે 3 વર્ષ પૂરા થયા છે। 135 નિર્દોષ લોકોના જીવ જે ગયા છે એનું મોરબીની સમગ્ર પ્રજાને દુઃખ છે। આ કેસની અંદર ગઈકાલે ચાર્જ ફ્રેમ થવા ઉપર કેસ હતો, પરંતુ આ કેસની અંદર અમો પીડિત પરિવાર વતી અમારા હાઈકોર્ટના એડવોકેટ ઉત્કેશભાઈ તથા શર્મા સાહેબ બધાએ નામદાર સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરેલી છે કે આ કેસની અંદર અમારે ઝડપી ન્યાય નહીં પણ સાચો ન્યાય અને એકદમ સચોટ ન્યાય મળે। મુખ્ય આરોપી લગી પોલીસ પહોંચે, ફર્ધર ઇન્વેસ્ટિગેશન થાય, સીબીઆઈને તપાસ સોંપવામાં આવે અને આખા સમગ્ર કેસની અંદર જે આરોપીઓ છે એની ધરપકડ થાય એવી અમારી પીડિત પરિવારની માંગ છે। અને આ કેસની અંદર નામદાર ગુજરાત હાઈકોર્ટે પણ આ કેસ અત્યારે ચાર્જ ફ્રેમ નહીં કરવા માટે આગામી 27/11ની મુદત મુકરર કરેલ છે। અને જયસુખ પટેલે જે આરોપીઓએ ડિસ્ચાર્જની એપ્લિકેશન કરેલી કે અમે બિનતોમત છે, અમે કોઈ ગુનો કરેલ નથી, તેની અરજી પણ નામદાર મોરબી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે રદ કરેલી છે, જે અરજી પણ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે। અને અમારી 2-3 અરજીઓ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ફર્ધર ઇન્વેસ્ટિગેશનની। અને આ કેસની અંદર કલમ 302 નો ઉમેરો થાય એવી પણ અમારી પીડિત પરિવાર વતી અરજી પેન્ડિંગ છે। અને અમને ઝડપી નહીં પરંતુ સાચો અને સચોટ ન્યાય મળે એવી અમારી માંગણી છે। હજી આમાં જ્યારે સીટની રચના થઈ, માનનીય વડાપ્રધાન મોરબી આવ્યા અને આપણા ગૃહમંત્રીએ હર્ષ સંઘવીએ સીટની રચના કરી અને એમાં સમગ્ર તપાસની અંદર કોણે શું ભૂમિકા ભજવી એ બધું નક્કી થઈ ગયેલું છે। એ એક ચાર્જશીટનો એક પાર્ટ ગણાય છે સીટનો રિપોર્ટ, પરંતુ તેમાં પણ સ્પષ્ટ થાય છે કે આમાં જયસુખભાઈ પટેલે જ્યારે પોતે એક ઓરોવા કંપનીના ઘડિયાળ બનાવતી કંપનીના માલિક છે અને એને આવડો મોટો ઝૂલતો પુલ સંભાળ્યો ત્યારે આ ઝૂલતો પુલ જર્જરિત હાલતમાં છે એવું એની પાસે નોલેજ હતું, એનું જ્ઞાન હતું। એને એક એવી અરજી આપેલી છે સરકારને, કલેક્ટરશ્રીને, ચીફ ઓફિસરશ્રીને, નગરપાલિકાના કમિટીને કે આ ઝૂલતો પુલ ગમે ત્યારે તૂટી શકે એવી પૂરેપૂરી સંભાવના છે અને તૂટે એમ જ છે, આ ચાલુ ન કરવું જોઈએ। છતાં પણ કોઈની જાતની મિટિંગ કે પરવાનગી વગર આ ઝૂલતો પુલ ચાલુ કરી નાખેલ અને આવડી મોટી દુર્ઘટના બની અને નિર્દોષ માણસની જિંદગી અનેક માણસોની સમાઈ ગઈ અને જે માણસોએ સહન કરવું પડ્યું, અનેક માણસો ખોટ ખાપણવાળા થઈ ગયા છે। એટલા માટે અમે હવે પીડિત પરિવારથી ખૂબ જ ઝડપી ન્યાય મળી રહીએ સુપ્રીમ કોર્ટમાં એવી માંગણી સાથે આગળ વધી રહ્યા છીએ।